ચાલો મિત્રો, હું તમને મારું ડાયરમ વાવેતરનું ખેતર ચાલુ છે ખેતી. જો આ મારો બાહુબલી ખેડૂત પુત્ર રશ્મિત અને એના મમ્મી ખેતર તૈયાર કરી રહ્યા છે. ડાયરમ માટેની જમીન તૈયાર કરે છે. અને આ બાજુ 2 ટ્રેક્ટર ચાલે છે, એક મગફળી અને આ આપણે કરી નાખ્યું મુહૂર્ત. નારિયેલ વધેરી ધરતી માતા નારિયેલ અર્પણ કર્યું છે અને પ્રાર્થના કરી છે કે અમારા ડાયરમમાં સરસ મજાનો રહ પૂરો અને પાવડા સાથે એને વધાવી લીધું છે. અને આ રશ્મિત સરિયું ફૂટી ગયું છે, તેને હમું કરવાનો પ્રયત્ન કરે છે. પાણી વારી દીધું અને હવે આપણે ડાયરમના રોપા વાવવા માટેના નિશાન ચાલુ કર્યા છે. એક આ છેડે અને પેલા છેડે 2 સામે સામે કોઈશ રાખવાની અને દોરી બાંધી લીધી છે. અને 7 ફૂટના અંતરે માપના ખાડા કરી નાખી છે. પછી ત્યાં કણ ડાયરમ રોપી દેવાના છે. અહીં તમારું માપ 7 થી 9 ફૂટ માટે પસંદગી મુજબ રાખી શકો છો. આમ કરીને કડીચૂનો દરેક નિશાન હોય ત્યાં કણે નાખી દીધો. અને હવે આપણે ડાયરમના રોપ વાવવા લાગી ગયા છીએ. જો રોપા રોપી રહ્યા છો, ધીમે ધીમે, બહુ ઢેફું મોટું ન આવે, એમ બહુ દબાણ ન કરવું, એ રીતે. અને હવે આપણે એ ડાયરમનો રોપને નવા મૂળ મૂકે એના માટે હ્યુમિક પાવામાં આવે છે. અને હ્યુમિક પાવાથી કંપનીના જે છોડવા લેબમાં હોય એના મૂળ પછી નવા મૂળ આપણી જમીનને અનુકૂળ આવી જાય છે. આ 200 ml સુધીનો હ્યુમિક પાવડરને પંપમાં પલાળી અને જુગાડ સાથે કરવામાં આવે. હવે આપણે જે ડાયરમના છોડ વાવ્યા છે એને ટેકા આપવા પડશે. એ ટેકા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. અને છુ બાવર હોય, વધારાના જે કંઈ હોય આપણે વાળીએ, સાથી હોય, એ ટીકડા ફૂટ 1.5 ફૂટના ટુકડા કરીને આપણે ખેતરમાં લગાવવાના હોય છે, જેથી કરીને એને લગાવી શકાય. અને હવે અમારા મેડમ ટીકડા કાપેલા લાવી રહ્યા છે. જુઓ તો ખરા કેટલા હશે છે. જો મરક મરક, વાહ વાહ. અને હવે આપણે લગાવવા માંડવાનું છે. અને આ છે મારો ટાઈગર. ટાઈગર એટલે મારો વાડીનો રક્ષક. અને આ ટીકડા ભેગા કરેલા ડોલમાં ભરી અને આપણે હવે ધીમે ધીમે એક એક જ્યાં ડાયરમનો છોડ હશે ત્યાં લગાવવાના છે. ડાયરમના છોડ પર કે આપણે ટીકડા લગાવી રહ્યા છીએ. જ્યાં આપણે દોરડું નાની એવી દોરી બાંધીને છોડ પડી ન જાય, ચોમાસામાં દટાઈ ન જાય, માથે માટી ન ચડી જાય, એના માટે આ છોડને બાંધી દેવામાં આવશે, જેથી કરીને પવન, વરસાદ કે માટીમાં પલરી ન, એ કહેવાનો મતલબ કે દટાઈ ન જાય અને નવી કુપરું કાઢે, સીધી જ કુપર નીકળે, એના માટે ખુલ્લા હાથે આપણે આ છોડને બાંધવાનો હોય છે. આપે મારો વિડીયો જોયો એ બદલ હું સોનગર રામજી આભાર.